વિદ્યાર્થી મિત્રો, નવયુગ વિદ્યાલયની યુટ્યુબ ચેનલ પર હું મનોજ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સના અંગ્રેજી વિષયમાં યુનિટ 7માં રીડ 1 મંકીઝ પો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ નાની એવી સ્ટોરી છે, વાર્તા છે. મંકી એટલે કે વાંદરું ને પો એટલે કોઈ પણ પ્રાણી હોય એના હાથને, આપણો હાથ એને હેન્ડ અને શું કહીએ આપણે પામ કહીએ. જ્યારે મંકીના જે હથેળી છે એને પંજો કહેવાય. તો ઇંગ્લિશમાં એને પો કહેવામાં આવે છે કે વાંદરાનો પંજો. જે ડિફિકલ્ટ વર્ડ છે મેં એટલા જ અહીંયા લખેલા છે, બાકીના જે નોર્મલ વર્ડ છે જે ઓલરેડી આપણા અભ્યાસક્રમમાં આવી ચૂકેલા છે એ મેં નથી લખ્યા. થોડી સમરી સમજી લઈએ. મેઇન કેરેક્ટર છે અહીંયા મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ, એમનો પુત્ર હર્બર્ટ અને મિસ્ટર સર્જન્ટ મોરિસ. હવે એક ઠંડીનો માહોલ છે, એટલે કે શિયાળાની ઋતુ છે. ત્યાં મિસ્ટર વ્હાઇટ અને એમની પત્ની મિસિસ વ્હાઇટ એક અગ્નિનું તાપણું કરીને, મતલબ મિસિસ વ્હાઇટ હોય તાપણું કરતા હોય છે અગ્નિનું, અને એમના પતિ મિસ્ટર વ્હાઇટ અને તેમનો પુત્ર હર્બર્ટ ચેસ રમતા હોય છે. એ એક મહેમાનની રાહ જોઈ રહ્યા હોય છે. જે મહેમાનનું નામ હોય છે સર્જન્ટ મોરિસ, જે ભારતની અંદર એક પોલીસના પદ ઉપર નોકરી કરતા હોય છે. તો એ ભારતથી અમેરિકા પાછા ફરતા હોય છે. તો એમની પાસે ઘણા બધા દેવળો, મંદિરો, એવી ભૂત પ્રેતની વાર્તાઓ, ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વાર્તાઓ સાંભળવામાં મિસ્ટર વ્હાઇટને રસ હતો. તો એમના ઘેર આવવાના હોય છે અને એમને આવી રસપ્રદ વાતો કરવાના હતા, એટલે રાહ જોઈને બેઠા હોય છે. રાત્રિનો સમય હતો. જેની રાહ જોવાતી હતી જે મહેમાન આવી જાય છે. મિસ્ટર સર્જન્ટ આવે છે, એકબીજાનું આગત સ્વાગત કરે છે. ત્યારબાદ મિસ્ટર વ્હાઇટ ને સર્જન્ટ મોરિસ એક હાથમાં એક તાવીજ આપે છે, જેની અંદર હાથનો પંજો હોય છે, જે મંકીનું પો, મતલબ મંકીઝ પો હોય છે. એ કહે છે કે આ ખૂબ જ ખતરનાક છે. આની તાવીજ એવું છે કે એને હાથમાં રાખવાથી તમારી 3 ઈચ્છાઓ તમે પૂરી કરી શકો છો. હવે 3 ઈચ્છાઓ કઈ કઈ હતી અને એની સામે ખતરો કેટલો છે. ઈચ્છાઓ પૂરી થઈ જાય તમારી, પણ સામે તમને ઘણી બધી હાનિ પહોંચે, ઘણું બધું નુકસાન પહોંચે. પાઠ ટૂંકો છે પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો આપણે ભાષાંતર પર આવીએ. પેજ નંબર 71. W. જેકોબ્સ દ્વારા સ્ટોરી લખવામાં આવેલી છે. ઓન અ કોલ્ડ એન્ડ સ્ટોમી નાઇટ, મતલબ તોફાની અને ઠંડી રાત્રિમાં, મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ વેર પ્લેઇંગ ચેસ ઇન ધેર સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા. વિલા એટલે કે ઘર સમજી શકો, નિવાસસ્થાન સમજી શકો તમે, ઠીક છે. તો મિસ્ટર વ્હાઇટ અને તેમનો પુત્ર હર્બર્ટ જે છે એ શું કરી રહ્યા હતા? ચેસ રમી રહ્યા હતા તેમના નાનકડા ઘરના એક રૂમની અંદર. વાઇલ મિસિસ વ્હાઇટ વોઝ સિટિંગ બાય ધ ફાયર. મેં આગળ વાત કરી એમ, જ્યારે તેમની પત્ની જે મિસિસ વ્હાઇટ હતી, એટલે કે હર્બર્ટની માતા, એ ફાયર એટલે કે એક તાપણાની બાજુમાં બેઠા હતા અને શું કરતા હતા? નીટિંગ એન્ડ ટોકિંગ ટુ ધેમ ઓકેઝનલી. તાપણું કરતા આવું આપણે આવી સ્થિતિ આપણા ઘરમાં જોઈએ છે કે આપણા મમ્મી આપણી સાથે કામે કરતા જાય, જરૂર પડે ત્યાં બોલતા જાય, વચ્ચે જરૂર પડે ત્યારે. તો એવી રીતે નીટિંગ એટલે ગૂંથણ કામ કરવું, કોઈ કાપડ ગૂંથી રહ્યા હતા. એન્ડ ટોકિંગ ટુ ધેમ ઓકેઝનલી, અને તેમની સાથે પ્રસંગોપાત, ઓકેઝનલી એટલે જરૂર પડે ત્યાં પ્રસંગોપાત એમની સાથે વાતો પણ કરતા હતા. They were expecting a guest named Sergeant Morris. They were expecting guest named Sergeant Morris. મતલબ તેઓ એમનો એક ઘરે એક મહેમાન આવવાના હતા જેનું નામ હતું સર્જન્ટ મોરિસ. તેની રાહ જોઈને બેઠા હતા. Who was a family friend. તે આજે મિસ્ટર વ્હાઇટ છે એમના એક પારિવારિક મિત્ર હતા. એન્ડ હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા, અને તેમનું જે નોકરીનું પોસ્ટિંગ હતું એ ભારતમાં થયું હતું. એન્ડ વોઝ બેક આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેન્યોર. ટેન્યોર એટલે સમયગાળો. અમુક નોકરીનો તબક્કો હોય કે ભાઈ તમારે 58 વર્ષથી રિટાયર્ડ થવાનું છે, તો 58 વર્ષનો જે ટેન્યોર હોય એ પૂરો કરીને પાછા
પોતાના વતન આવી રહ્યા હતા. ધેર હી ઇઝ સેડ હર્બર્ટ. તરત જેવા સર્જન મિસ્ટર મોરિસ દેખાણા તો હર્બર્ટે કીધું કે ધેર હી ઇઝ મતલબ ત્યાં મિસ્ટર મોરિસ છે. હિયરિંગ ધ ગેટ શટ લાઉડલી એન્ડ હેવી ફૂટસ્ટેપ કમિંગ ટુ ધ ડોર. હિયર એટલે સંભળાવું તો તેમને દરવાજા ઉપર મોટા અવાજે દરવાજો બંધ થવાનો અવાજ સંભળાય છે. એન્ડ હેવી ફૂટ સ્ટેપ મતલબ જોર જોરથી અવાજ આવતો હોય એવા પગના શું કહેવાય પગના પંજાનો અવાજ આવે છે, પગના પગલાંનો એમ. કમિંગ ટુ ધ ડોર એમના દરવાજા તરફ મિસ્ટર મોરિસનો અવાજ આવતો હતો પગનો જોર જોરથી, તેવા એમને પગલાં સંભળાય છે. સર્જન્ટ મેજર મોરિસ સેડ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસિંગ હિમસેલ્ફ. મતલબ મિસ્ટર વ્હાઇટ પોતાની જાતને ઓળખાણ આપે છે અને કહે છે સર્જન્ટ મેજર મોરિસ, મતલબ કે સર્જન્ટ મિસ્ટર મોરિસ આવી ગયા છે. મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ મોરિસ એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક. જેમ આપણે ક્યારેક કોઈ પણ મહેમાન આવે ઠંડુ પાણી કે જે કંઈ ગરમ પાણી કે ઠંડુ પાણી જે પીણું આપીએ છીએ આપણે પી લે છે, એવી રીતે મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ મોરિસ, એમનું સ્વાગત કર્યું મિસ્ટર મોરિસનું. એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક, અને તેમને ડ્રિંક આપે છે. ધ ફેમિલી વોઝ મેસ્મરાઇઝડ બાય મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. મેસ્મરાઇઝનો મતલબ થાય મોહિત કરવું. કોઈ પણ આપણે વાત કરીએ અને આપણી વાત આકર્ષિત કરવું એમ. કોઈ પણ વ્યક્તિ આપણી વાતથી આકર્ષિત થઈ જાય તો ઇંગ્લિશમાં કહેવાય છે મેસ્મરાઇઝ. ઠીક છે. તો ધ ફેમિલી વોઝ મેસ્મરાઇઝ બાય મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. ભારતનું જે એમને વર્ણન કર્યું હતું એ વાતોથી, મિસ્ટર મોરિસની વાતોથી આમનું જે કુટુંબ હોય છે, કોનું કુટુંબ? મિસ્ટર વ્હાઇટનું. એ ભારતની જે એમની પાસે વર્ણન કર્યું તેનાથી એ મોહિત થઈ જાય છે. I would like to go to India myself, said the old man. ઓલ્ડ મેન એટલે મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટ એવું કહે છે કે મારે ભારત જવાની ઈચ્છા છે. જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બીટ યુ નો. જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બીટ યુ નો. તમે જાણો છો કે મારે થોડુંક જ ફરવાનું છે ત્યાં. I would like to see those old temples and magic. ત્યાંના જે જૂના મંદિરો છે એ જોવા છે અને મને ત્યાં જે જાદુઈ વસ્તુઓ છે એ જોવી છે, ત્યાંનું જાદુ જોવું છે. કન્ટિન્યુ મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટ બોલવાનું ચાલુ રાખે છે. વોટ વોઝ ધેટ અબાઉટ અ મંકીઝ પો ઓર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ અધર ડે મોરિસ. પહેલાં મિસ્ટર મોરિસ અને મિસ્ટર વ્હાઇટ વચ્ચે આવી વાત થઈ હશે. શેના વિશે? મંકીઝ પો વિશે. તો એમને રિક્વેસ્ટ કરશે વોટ વોઝ ધ અબાઉટ મંકીઝ પો. પેલા મતલબ કે માંદરાનો જે પંજો હતો એના વિશે શું તમે કહો છો? ઓર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે. મતલબ પહેલા કોઈ દિવસે તમે મને આ પંજા વિશે કહ્યું હતું એની વાત મને મિસ્ટર મોરિસ તમે કરો. Sergeant showed him a dried monkey's paw which had a spell put on it. મિસ્ટર જે સર્જન્ટ મોરિસ હોય છે, showed them a dried monkey's paw. એને સુકાઈ ગયેલો એક, ડ્રાઈડ એટલે સુકાઈ ગયેલો, કારણ કે જ્યાં સુધી પંજો આપણા હાથમાં છે ત્યાં સુધી સજીવ હોય, પણ આ હાથને અલગથી કરી નાખો તો અમુક સમય પછી સુકાઈ જાય કે એમાં બ્લડ સર્ક્યુલેટ ના થાય એટલા માટે. તો ડ્રાઈડ મંકીઝ પો વિચ હેડ અ સ્પેલ પુટ ઓન ઇટ. એના ઉપર કોઈ કવર લગાવેલું હતું. મોરી સેડ એન ઓલ્ડ ફકીર પુટ અ સ્પેલ ઓન ઇટ. મતલબ કોઈ ફકીર હોય, ફકીરમાં ખબર પડે છે ને, લાંબી લાંબી દાઢી હોય, ભગવા અથવા કોઈ બ્લેક કલરના અથવા ગ્રીન કલરના કપડાં પહેર્યા હોય, ઘણા મૂવીઝમાં આપણે જોઈએ છીએ. તો એન ઓલ્ડ ફકીર, કોઈ વૃદ્ધ ફકીર હશે, પુટ અ સ્પેલ ઓન ઇટ એન્ડ નાવ ઇટ ઇઝ અ ટેલિસ્મેન. સ્પેલ એટલે કોઈ જાદુ મંત્ર એના ઉપર મારેલો છે, જાદુ. અને બીજું શું છે? એન્ડ નાવ ઇટ ઇઝ અ ટેલિસ્મેન. હવે જે પંજો છે એનું તાવીજ બનાવી નાખ્યું. ટેલિસ્મેન મતલબ શું થાય? તાવીજ. આપણે ગળામાં ઘણા બધા લોકો પહેરતા હોય છે, એના ઉપર કાપડથી ટાંકી દે, સ્ટીચ કરી દે અને પછી ગળામાં ઘણા બધા લોકો પહેરતા હોય છે, તો એ તાવીજ, માદડિયું પણ કહી શકાય. He was very holy man and he wanted to show that fat rude people's lives. એ ખૂબ હોલી એટલે પવિત્ર, એ ખૂબ જ પવિત્ર માણસ હતો. એન્ડ હી વોન્ટેડ ટુ શો દેટ ફેટ,
રૂલ્ડ પીપલ લાઈવ્સ, અને તે નસીબ, ફેટ એટલે અહીંયા નસીબ, એ માણસના નસીબને જોવા માગતો હતો જે લોકોના જીવનમાં હોય છે. એન્ડ ધેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેટ, અને તે નસીબ હોય છે, નિયતિ જેને કહેવાય છે, એની સાથે ઇન્ટરફિયર કરવા માગતો હોય છે. ઓનલી કોઝ ડીપ સેડનેસ, ઘણા બધા લોકોના દુઃખના કારણે ઘણા બધાના નસીબ બદલી જતા હોય છે, તો એને એ તપાસ કરવા માગે છે એની. He put a spell on it so that 3 separate men could have 3 wishes each from it. હવે એના પર એવું જાદુ કરેલું હોય છે કે he put a spell, એના પર એવું જાદુ છે કે સો ધેટ 3 સેપરેટ મેન, અલગ અલગ 3 માણસો એ તાવીજ ઉપરથી અલગ અલગ પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરીને પૂરી કરી શકે છે. ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર, કન્ટિન્યુ સર્જન્ટ, પણ એનાથી એક મોટો ડિઝાસ્ટર એટલે વિનાશ, મોટો વિનાશ આવી શકે છે. તમે કોઈ પણ વસ્તુના માંગી લો એકવાર કે ભાઈ મને આટલી વસ્તુ જોઈએ ને તમને મળી જાય ખરી, પણ તમને મોટો વિનાશ જોવા મળશે, તમને હાનિ પહોંચે, નુકસાન પહોંચે, પછી જે તમારી ઈચ્છા વ્યક્ત મતલબ જે ઈચ્છા વ્યક્ત કરી હોય પૂરી થશે. ઇટ હેઝ કોઝડ ઇનફ ટ્રબલ ઓલરેડી, મતલબ આ તાવીજથી ઘણી બધી તકલીફો ઓલરેડી પહેલેથી આવી ચૂકી છે પૂરતા પ્રમાણમાં. એન્ડ થ્રુ ધ પો અપોન ધ ફાયર, પછી શું કર્યું મિસ્ટર મોરિસ જે હતા એ જે તાપનું ચાલતું હતું એના અંદર એ નાખી દીધું તાવીજ કે આનો ઉપયોગ ના કરાય, આનાથી નુકસાન થાય છે. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર્સ ઓફ ધ મંકીઝ પો. ક્યુરિયસ એટલે આતુર. પછી મિસ્ટર વ્હાઇટ હતા ખૂબ જ આતુર હતા જાણવા માટે, તો એમણે શું કર્યું, એ તાપણામાંથી તરત જ એ જે તાવીજ નાખ્યું હતું એટલે મંકીઝ પો જે તાવીજ હતું મંકીઝ પોનું એને અંદરથી બહાર ખેંચી લીધું. He bent down and quickly retrieved it from the fire. He bent down મતલબ તરત વાંકા વાળે છે, and quickly તરત જ retrieve it from the fire, અને અગ્નિમાંથી પાછું ખેંચી લે છે. He said, if you don't want it, give it to me. મિસ્ટર મોરિસને કહે જો તમારે રાખવું ના હોય તો એ તમે મને આપી દો, મિસ્ટર વ્હાઇટ એવું કહે છે. He said, if you don't want it, give it to me. Morris after reluctantly explained the appropriate manner for making the wishes. Reluctantly ખચકાતા અચકાતા અનિચ્છાએ મોરિસે પછી એને લઈ ચલો કે તમે રાખો હવે, પણ એમાં કઈ રીતે તમારે પોતાની ઈચ્છા વ્યક્ત કરવાની તો તમારી ઈચ્છા પૂરી થશે એ ખચકાતા યોગ્ય મેનર, એપ્રોપ્રિએટ મેનર મતલબ યોગ્ય પદ્ધતિ એમને સમજાવે છે. વોર્નેડ હિમ ધેટ, એમને ચેતવણી પણ આપે છે. શું ચેતવણી આપે? હી કુડ હેવ અ પો બટ હિઝ ઓન રિસ્ક એન્ડ ડિપાર્ટેડ સૂન આફ્ટરવર્ડ. એમણે એવું કીધું કે તમે આ જે તાવીજ રાખો છો મંકીઝ પો, એ કુડ હેવ ધ પો બટ ઇટ એટ હિઝ ઓન રિસ્ક, તમારા પોતાના જાનના જોખમે રાખો તો તમારી પાસે રાખો, હું તમને આપીને હવે હું જતો રહીશ. ઠીક છે, આગળ જોઈએ. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ, જ્યારે મહેમાન એમને છોડીને જતા રહેશે પછી મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ એન્ડ સેડ. મિસ્ટર વ્હાઇટ જે છે એ પોતાના હાથની અંદર એ પોને રાખે છે, મતલબ પંજાને, અને શું કહે છે આઈ વિશ ફોર 200 પાઉન્ડ્સ, અમેરિકાની કરન્સી છે પાઉન્ડ, તો એમ કહે છે મારે 200 પાઉન્ડ જોઈએ છે. ઇટ મૂવ્ડ, તો એ પંજો હલવા લાગ્યો. હી ક્રાઇડ ગ્લેન્સિંગ વિથ ડિસ્ગસ્ટ એટ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર. હી ક્રાઇડ મતલબ એ જોરથી બૂમો પાડે છે. ગ્લેન્સિંગ વિથ ડિસ્ગસ્ટ એટ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર, મતલબ તળિયા ઉપર જે વસ્તુ પડી હોય છે એને ખૂબ જ ઘૃણાસ્પદ રીતે જોવે છે. એઝ હી વિસ્ડ, જેવી એ ઈચ્છા વ્યક્ત કરે છે, ઇટ ટ્વિસ્ટેડ ઇન માય હેન્ડ લાઇક અ સ્નેક, એમનો હાથ હોય છે એ સાપની જેમ એમ હલવા લાગે છે. ધ નેક્સ્ટ મોર્નિંગ અ જેન્ટલમેન નોક્ડ ઓન ધ ડોર. બીજી સવારે શું થાય છે, મેં ઈચ્છા પૂરી કરી લીધી. ધ નેક્સ્ટ મોર્નિંગ અ જેન્ટલમેન નોક એટલે ખખડાવવું, એમનું બીજા દિવસે સવારમાં એક માણસ આવીને બહારનું ખખડાવે છે. આઈ કમ ફ્રોમ મો એન્ડ મેગિન્સ યોર સન્સ એમ્પ્લોયર. આપણે આગળ એક વાત કરી હતી કે એમના પુત્રનું નામ હર્બર્ટ હોય છે અને કે હું તમારા દીકરા હર્બર્ટના ત્યાં જોબ કરું છું અને મો એન્ડ મેગિન્સ કંપનીમાંથી હું આવું છું. ધ ઓલ્ડ લેડી લુકડ સરપ્રાઇઝડ, તો મિસિસ વ્હાઇટ
ખૂબ જ આશ્ચર્યજનક સરપ્રાઈઝ એટલે આશ્ચર્યજનક સાથે એમની સામે જોઈ રહે છે. ઇઝ એનીથિંગ રોંગ? શી આસ્ક્ડ બ્રીથલેસલી. તે કોઈ પણ વસ્તુ આમ બ્રીથલેસલી એટલે શ્વાસ લીધા વગર તરત પૂછે છે, શું તમારે અમારી સાથે મતલબ કંઈક ખોટું થયું છે? ઠીક છે વિદ્યાર્થી મિત્રો, પાઠ બહુ ટૂંકો છે, આટલો આપણે એક વિડીયોમાં જોઈ લઈએ છીએ. બાકીનો જે પાર્ટ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થોડુંક રિવિઝન કરી લઈએ જેથી આપણે બીજા વિડીયોમાં આપણને તકલીફ ના રહે. ગુજરાતીમાં સમજ્યા હોય, મંકીઝ પો કરીને એક શોર્ટ નોટ આવે છે અને ખૂબ જ આઈએમપી છે. મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ, હર્બર્ટ અને સર્જન્ટ મોરિસ, આ 4 કેરેક્ટર છે પાઠની અંદર. મિસ્ટર મોરિસ સર્જન્ટ એ ભારતની અંદર નોકરી કરતા હોય પોલીસના પદાધિકારી હોય છે. ઘણા વર્ષો બાદ એમની નોકરી પૂરી કરીને અમેરિકા આવવાના હોય છે અને મિસ્ટર મોરિસ અને મિસ્ટર વ્હાઇટ મિત્રો છે. તો પહેલાં આગળ ક્યાંક મળ્યા હશે અને વાત કરી હશે ભારતના જૂના મંદિરો વિશે અને જે તાંત્રિકો ચાલુ છે, મંત્રો વિશે, ભૂત પ્રેત વિશે. તો એ યાદ કરાવ્યું અને રાહ જોતા હતા અને એમના ફેમિલી ફ્રેન્ડ પણ હતા કે એમને આના વિશે તમે કહો. ઘણી વાતો કરી અને એ વાતોથી મોહિત થઈ ગયા હતા મિસ્ટર વ્હાઇટ. એમની સાથે જે તાવીજમાં મંકીઝ પોલ આવ્યા હતા એ આપ્યું ને કીધું કે આમાંથી અલગ અલગ હું એ કહું તો મારી એકલાની 3 ઈચ્છાઓ પૂરી ના થાય, અલગ અલગ 3 વ્યક્તિની એક ઈચ્છા પૂરી થાય. તો કહે છે કે આમાં અલગ અલગ વ્યક્તિની એક ઈચ્છા પૂરી થાય છે, પરંતુ એમાં મોટા ભાગે નુકસાન થાય છે. તો આ વાતમાં પેલા અમને રસ પડે છે મિસ્ટર વ્હાઇટને. એટલે શું કરે છે મિસ્ટર મોરિસ? એને તાપણામાં નાખી દેશે આગની અંદર, પણ પેલા બહાર કાઢી લે છે. બહાર કાઢીને પછી સમજાવે છે કે ભાઈ તને ના પસંદ હોય તો તું રવા દે, મને આપ, મારે આના ઉપર ઈચ્છા વ્યક્ત કરવી છે. સમજાવે છે મિસ્ટર મોરિસ કે ભાઈ તમારે માંગવું હોય કોઈ પણ વસ્તુ તો આમ હાથમાં રાખવાનું પ્રોપર મેનર સમજાવે છે અને પોતાની ઈચ્છા વ્યક્ત કરવાની. મિસ્ટર વ્હાઇટ હોય છે 200 પાઉન્ડની ડિમાન્ડ કરે છે અને તરત તેમના હાથની અંદર એ તાવીજ મતલબ મંકીઝ પો ધ્રુજવા લાગે છે અને નીચે પડી જાય છે ફ્લોર ઉપર. તો ફ્લોરની બધી વસ્તુઓ અમે ખૂબ જ ઘૃણાસ્પદ રીતે મિસ્ટર વ્હાઇટ જોઈ રહ્યા છે, ગભરાઈ જાય છે. બીજા દિવસે સવારે એમના ઘેર એમના દીકરો જે હોય છે, પુત્ર મિસ્ટર હર્બર્ટ, એની કંપનીમાંથી એક માણસ આવે છે કે હું મૂ એન્ડ બિગીન્સ કંપનીમાંથી આવું છું અને બસ આટલી વાર્તા આપણે રાખી છે અહીંયા. એના મમ્મી પૂછે છે કે શું અમારા સાથે કંઈ ખોટું થયું છે? હવે આગળનું જે લેસન છે મતલબ યુનિટ જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. ડિફિકલ્ટ પણ અહીંયા લખેલા છે. અપેક્ષા રાખું તમને આ વિડીયો ચોક્કસથી પસંદ આવશે. જરૂરથીને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.